નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું આર્યન પટેલ અને તમે જોઈ રહ્યા છો ક્લેવર એકેડમી યુટ્યુબ ચેનલ। તો આજના વિડીયોની અંદર આજે આપણે જોવાના છીએ ધોરણ 12 વિષય એકાઉન્ટ 95+ ભાગા એવો પ્લાન આ વિડીયોની અંદર આપવાનો છું। છેલ્લા 2 દિવસનો તમે તૈયારી કેવી રીતે કરશો માર્ચ 2024ની બોર્ડ એક્ઝામની અંદર તમને આ વિડીયો ખૂબ જ હેલ્પફુલ થવાનો છે। તો ચલો વિદ્યાર્થી મિત્રો, તમારો ટાઈમ વેસ્ટ કરતા વિડીયોની શરૂઆત કરીએ। તો વિદ્યાર્થી મિત્રો, મને ખબર છે આ વિડીયો તમને હેલ્પફુલ તો થવાનો જ છે, પણ આઈએમપીનો વિડીયો જોઈ લેજો, બ્લુપ્રિન્ટનો વિડીયો જોઈ લેજો। આ બંનેનું કોમ્બિનેશન આવશે ને એટલે તમારી તૈયારીમાં એકદમ બૂસ્ટ લાગી જશે। ઓકે, તો ચલો ફટાફટ તમારો ટાઈમ વેસ્ટ નહીં કરીએ, સીધા ટોપિક ઉપર આવીશું। તો વિદ્યાર્થી મિત્રો, તમને ખબર છે કે તમારું પેપર 11 તારીખે છે, તો તમારે એકાઉન્ટની તૈયારી 9 તારીખે ચાલુ કરી દેવાની છે, બરોબર। તો તમે કહેશો 8 તારીખ સુધી શું કરવાનું? તો વિદ્યાર્થી મિત્રો, તમારે 8 તારીખ સુધી બધા વિષયનું રિવિઝન કરવાનું છે। હવે તમારે તૈયારી કરવાની છે, 11 તારીખે તમારું પેપર છે, 9 તારીખે તમારી તૈયારી સ્ટાર્ટ કરી દેવાની છે। તો 9/3/2024ના રોજ તમારે સેક્શન નંબર F પહેલાં કરવાનો છે, સવારે 6 થી 8। હવે દેખો, પરીક્ષા આવશે એટલે તમારે ડિસાઇડ કરવું પડશે, તમારે સવારે વહેલા ઉઠવું પડશે। બહુમાં બહુ કેટલા? 5:30 વાગે ઉઠવાનું, બહુમાં બહુ, બરાબર। બહુ વહેલા નથી ઉઠવાનું, કીધું 5:30 વાગે, બરાબર। અને 5:30 થી 6 વાગ્યા સુધી ફ્રેશ થઈને સવારે 6 થી 8 2 કલાક, અને પછી 1 કલાકનો મેં તમને ગેપ આપેલી છે, અહીંયા તમે ચા નાસ્તો કરી શકો છો। અને ત્યાં સવારે 9 થી 12 વાગ્યા સુધી તમે સેક્શન Fની અંદર શાંતિથી તમે હવાલા સોલ્વ કરી શકો છો, તમે એન્ટ્રી બધી જોઈ શકો છો, બરાબર। એ તમને ખબર પડી ગઈ હશે, ઓકે, સેક્શન નંબર F, બરાબર। અને તમે ફોર્મેટ બી તૈયાર કરી શકો છો, પાર્ટ નંબર 2 ચેપ્ટર નંબર 3 તમને ખબર જ છે, કંપનીના વાર્ષિક હિસાબના ફોર્મેટ તમારે તૈયાર કરવા પડશે। તમે ગોખી દો કે તૈયાર કરી દો, બધું એક જ કહેવાય, બરાબર। તો પણ તમારે ખાલી મગજની અંદર યાદ રહેવું જોઈએ। હવે વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરીશું 9/3/2024ના રોજ સાંજે 5 to 8 અને રાત્રે 9 to 11 સેક્શન નંબર E। હવે તમને લાગશે કે તમે 12 વાગ્યા સુધી કીધું હતું, હવે 12 થી 5નો આટલો બધો ગેપ કેમ? તો વિદ્યાર્થી મિત્રો, 12 થી 1 તમારે ફ્રેશ થવું એટલે કે તમારે બપોરનું ભોજન કરી શકો છો, તમે ફ્રેશ થઈ શકો છો। અને તમારે હવે તમે વહેલા ઉઠ્યા છો તો તમારે બપોરની ઊંઘ તો લેવી જ જરૂરી છે, એટલે બપોરે તમે 2 કલાક શાંતિથી ઊંઘી શકો છો। અને 5 થી મસ્ત રીતે 5 થી 8 તમારે અહીંયા સેક્શન ઈને કરવાનો છે, અને રાત્રે 9 to 11 આવી રીતે 4 કલાકની અંદર સેક્શન ઈને કમ્પ્લીટ કરવાનું છે, બરાબર। અને જો તમારે થતો નથી કમ્પ્લીટ, તો તમે રાત્રે 1-2 વાગ્યા સુધી બી વાંચી શકો છો, બરાબર। હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ જોઈએ 10 તારીખનું શેડ્યુલ એ પ્રમાણે છે કે સવારે 6 to 8 આપણું એ જ રૂટિન પ્રમાણે કે સવારે 5:30 ઉઠી જવાનું છે, 6 થી 8 અને 9 થી 11 સેક્શન નંબર ડી તમારે કરવાનો છે આ 4 કલાકની અંદર। જો વિદ્યાર્થી મિત્રો તમારે સેક્શન નંબર ડી વહેલા થઈ જાય છે, તો તમે અહીંયા જો તમને એવું થાય કે હું રાત્રે જાગી ના ઊંઘું, એટલે કે 11 વાગ્યા સુધી જ મારું ઇનફ છે, તો તમે સવારે જે હોય સવારે તમે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધી સેક્શન ઈને પતાવી દો, અને પછી 9 થી 11 સેક્શન ડી, બરાબર। અને પાછું તમારું ચક્ર શું થઈ જશે? ધીમું થઈ જશે। પણ હું એવું નથી કહેતો કે તમે આ જ પ્રમાણે પ્લાન બનાવો, તમે તમારી રીતે બી પ્લાન બનાવી શકો। તમારા બી કદાચ પર્સનલ કામ હોય તો તમે તમારી રીતે બી બનાવી શકો। પણ આની અંદર મેં અહીંયા ધારો કે એવું લખ્યું કે 4 કલાકની અંદર સેક્શન નંબર ડી પતી જાય છે, બરાબર। પણ તમારે એવું યાદ રાખવાનું કે મિનિમમ એટલે કે મેક્સિમમ 4 કલાકની અંદર સેક્શન ડી પતી જવું જોઈએ। મિનિમમ તમારા અંદાજ મુજબ કેટલા કલાકની અંદર પતે છે તમને ખબર હોય, બરાબર, તમે તૈયાર કરતા હોય એટલે, ઓકે। હવે વિદ્યાર્થી મિત્રો, આપણો F પતી ગયો, E પતી ગયો, ડી પતી ગયો। હવે આપણે વાત કરીશું સેક્શન નંબર Cની। તો
તો 10/3/2024 રોજ સાંજે 5 થી 8 એટલે કે વિદ્યાર્થી મિત્રો 3 કલાકની સ્ટડી થઈ. 3 કલાકની અંદર સેક્શન નંબર સી ને આપણે કમ્પ્લીટ કરવાનો છે. એની અંદર તમારે થિયરી છોડવાની નથી. થિયરી ખાસ એક તો થિયરી આવશે તમારી પેલી ચેપ્ટર નંબર 7ની આમ નોંધો, તફાવત, બરોબર, ટૂંક નોંધ, એ બધું તફાવત ટૂંક નોંધ બધું ચેપ્ટર નંબર 7 પાર્ટ 1 ચેપ્ટર 7નો ટૂંક નોંધ તફાવત એ બધું કરી દેજો, બરોબર. એમાંથી પૂછાશે થિયરી. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીશું સેક્શન એ એન્ડ બી લાસ્ટ છે. આ શું છે? 10/3/2024 9 to 1 મેં આટલો બધો સમય કેમ આપ્યો? તો વિદ્યાર્થી મિત્રો 4 કલાક જે છે મેં તમને 4 કલાક આપ્યા છે એ તમને સેક્શન એ એન્ડ બી માટે આપ્યા છે. કેમ આટલો બધો કલાક? તો વિદ્યાર્થી મિત્રો 30 માર્ક્સ કરવા માટે. કારણ કે આજે 30 માર્ક્સ છે ને, 30 માર્ક્સનું ચક્રવ્યૂહમાં તમે ફસાશો. કેમ ફસાશો? કારણ કે એવું નહીં કે 30 માર્ક્સ તમને સ્વાધ્યાયના મૂકી દેશે, પણ વિદ્યાર્થી મિત્રો આ 30માંથી તમને અડધું એટલે કે 8 થી 10 માર્ક્સનું ટ્વિસ્ટ કરીને પૂછી શકે છે. કદાચ પેપર ઇઝી આવી જાય તો 5 થી 6 માર્ક્સનું કરશે, પણ વિદ્યાર્થી મિત્રો મોસ્ટ ઓફ સ્વાધ્યાયમાંથી પૂછાય છે. એટલે તમે સ્વાધ્યાયમાંથી તૈયારીને રેડી કરજો. સેક્શન એ એન્ડ બી બરોબર ક્યાંથી કરવો? તો સ્વાધ્યાયમાંથી કરજો, બરોબર છે. તો વિડીયો તમને હેલ્પફુલ થતો હશે, લાઈક કરતા રહેજો. ઓકે, હવે ફાઇનલી તમારો એ દિવસ આવી ચૂક્યો છે કે જ્યારે તમારે એક્ઝામ છે 11/3/2024. હવે સવારથી લઈને 2 વાગ્યા સુધી તમારે રિવિઝન બધું જ રિવિઝન કરી દેવાનું છે, જેટલું તમે તૈયાર કર્યું છે એટલું. અને જો તમારે કદાચ સેક્શન એ એન્ડ બી રહી જાય છે તો સવારે તમે 6 થી 8 બેસી જાઓ તો તમારે થઈ જશે. અને પછી 8 વાગ્યાથી લઈને 2 વાગ્યા સુધી તમે રિવિઝન કરી શકો છો. તમામ જે પણ હોય ફોર્મેટ હોય, કોઈ પણ સેક્શન સીનો દાખલો હોય, સેક્શન ડીનો દાખલો હોય, લાભ ત્યાગનું સૂત્ર હોય, કોઈ હવાલો ભૂલી ગયા હોય તો બધું જ તમે રિકોલ કરી શકો છો, રિવિઝન કરી શકો છો. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આઈ હોપ કે આ સ્ટ્રેટર્જી તમને સારી લાગી. સ્ટ્રેટર્જીને નોંધી દેજો, એક પેજની અંદર લખી દેજો કે તમારે શું કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો વિડીયો તમને થોડો પણ હેલ્પફુલ થયો વિડીયો લાઈક કરજો, ચેનલની અંદર નવા ચેનલ સબસ્ક્રાઈબ કરજો, કારણ કે આ સિરીઝના તમામ વિડીયો આવશે એટલે સબસ્ક્રાઈબ કરીને આવજો એટલે સૌથી પહેલો વિડીયો તમને મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, ઓલ ધ બેસ્ટ.